મુખ્ય સેવિકા મોડેલ પેપરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ પેપરમાં આપણે 35 પ્રશ્નોનો ચર્ચા કરીશું, જે 35 માર્ક્સનું કામગીરીને લગતા પ્રશ્નો અને વિભાગને લગતા પ્રશ્નો પૂછાય છે એ બાબતે ચર્ચા કરીશું। 35 પ્રશ્નો અતિ મહત્વપૂર્ણ છે, તો અંત સુધી આ વિડીયો જોજો। ભાગ 2 પણ અપલોડ કરવાના છે, એમાં પણ બીજા 35 પ્રશ્નોનો સમાવેશ કરીશું। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કે જેથી કરીને ભાગ 2 અપલોડ કરીએ તો સૌથી પહેલાં આપને અમારો વિડીયો જોવા મળે। તો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલો પ્રશ્ન છે કે આંગણવાડી કેન્દ્રને હાલ કયું નવું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે નંદઘર। બીજું છે રાજ્ય સરકાર દ્વારાથી ચાલતી સબળા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે? તો જવાબ આવશે કિશોરીઓને। ત્રીજો પ્રશ્ન છે બાળકના જન્મના કેટલા સમયે કરેલું વજન બાળકના જન્મ સમયમાં આવે છે? તો મિત્રો બાળકના જન્મના 24 કલાકની અંદર કરવામાં આવેલું વજન બાળકના જન્મના સમયનું વજન ગણવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે સગર્ભાવસ્થામાં ઓછામાં ઓછી કેટલી આર્યન ફોલિક એસિડની ગોળીઓ લેવાની ભલામણ કરવામાં આવી છે? તો સરકારશ્રી દ્વારા મિત્રો ઓછામાં ઓછી 100 ગોળીઓ સગર્ભાવસ્થાના ગાળા દરમિયાન લેવાની ભલામણ કરવામાં આવી છે। તો શેની ગોળીઓ? આર્યન ફોલિક એસિડની। ત્યાર પછીનો પ્રશ્ન છે માતા અને બાળકને અપાતી રસીને કાર્ડને શું કહેવામાં આવે છે? તો એમાં જવાબ આવશે મમતા કાર્ડ। છઠ્ઠો પ્રશ્ન છે બાળકને ઝાડા શરૂ થતાં જ ORSની સાથે શેની ગોળીઓ આપવાની ભલામણ કરવામાં આવે છે? તો બાળકને ઝાડા થાય ત્યારે ORSની સાથે ઝિંકની ગોળીઓ આપવાની ભલામણ કરવામાં આવે છે। જો બાળક અતિ નાનું હોય તો તેને ઝિંકનું સિરપ આપવામાં આવે છે મિત્રો। સાતમો પ્રશ્ન કયા વિટામિનને ક્રેશ ફ્રૂટ વિટામિન તરીકે ઓળખવામાં આવે છે? તો વિટામિન સી ને મિત્રો ક્રેશ ફૂડ વિટામિન તરીકે ઓળખવામાં આવે છે। આઠમો પ્રશ્ન બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી? તો અંગૂઠો ચૂસવો એ બાળકની સ્વાભાવિક વિશેષતા નથી। નવમો પ્રશ્ન લેખન અને વાંચનની પ્રવૃત્તિઓથી બાળકનો કયો વિકાસ થઈ શકે? તો લેખન અને વાંચનની પ્રવૃત્તિઓથી મિત્રો બાળકનો ભાષા વિકાસ થઈ શકે। 10મો પ્રશ્ન મલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી આપવામાં આવે છે? તો મિત્રો મલેરિયાના તાવ માટે સામાન્ય રીતે ક્લોરોક્વિન નામની ગોળી આપવામાં આવે છે। 11મો પ્રશ્ન બાળકને 9 મહિના કઈ રસી આપવામાં આવે છે? તો બાળકને 9મા મહિને એટલે કે બાળક જ્યારે 9 મહિનાનું થાય ત્યારે તેને ઓરીની રસી આપવામાં આવે છે। 12મો પ્રશ્ન કિશોરીઓને લોહ તત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે? તો ગુરુવાર નક્કી કરવામાં આવેલો છે મિત્રો। 13મો પ્રશ્ન આંગણવાડી કાર્યકર બહેનોએ તેમના વિસ્તારમાં કેટલા સમય સર્વે કરવાનો હોય છે? તો આંગણવાડી કાર્યકર બહેનોએ તેમના વિસ્તારનો દર 3 મહિને સર્વે કરવાનો હોય છે। 14મો પ્રશ્ન શુદ્ધ પાણીનો pH અંક મૂલ્ય કેટલું હોય છે? તો શુદ્ધ પાણીનું pH અંક મૂલ્ય મિત્રો 7 pH સુધીનું હોય છે। pHનું ફૂલ ફોર્મ તમારે અમને કોમેન્ટમાં જણાવવાનું છે મિત્રો। 15મો પ્રશ્ન બાળકના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતતા લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે આંગણવાડીમાં કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે બાલ દિવસની। 16મું દરેક વ્યક્તિને પ્રોટીનની જરૂરિયાત શાના પર નિર્ભર છે? તો વ્યક્તિનું મિત્રો વજન કેટલું છે એના પર મિત્રો એ વ્યક્તિને કેટલા પ્રોટીનની જરૂર પડશે એ નિર્ભર કરે છે। 17મો પ્રશ્ન છે ORS દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી હોવી જોઈએ? તો ORS દ્રાવણ તૈયાર કરવા માટે મિત્રો એક પેકેટ માટે 1 લીટર જેટલું પાણી જોઈએ। 18મો પ્રશ્ન બાળકના વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે? તો મિત્રો 3 થી 6 મહિનાની અંદર એટલે કે બાળક જ્યારે 3 થી 6 મહિનાનું થાય એ સમયગાળાની વચ્ચે બાળક મિત્રો અવાજ પ્રત્યે પોતાનું પ્રતિકારક આવે છે, એટલે કે એ દિશામાં પોતાનું માથું ફેરવે છે। 19મો સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા ઓછું હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો માતા અનિયમિત કહેવાય છે મિત્રો? તો 11% જેટલું પ્રમાણ હોય મિત્રો ઓછું તો માતા અનિયમિત કહેવામાં આવે છે મિત્રો। 20મું આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી મિત્રો મહિનાના ચોથા શુક્રવારે કરવામાં આવે છે, એટલે કે દર મહિનાના છેલ્લા શુક્રવારે। 21મો પ્રશ્ન ફક્ત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનું કે બાળકને માતાનું દૂધ પૂરતું મળે છે?
તો 24 કલાક એટલે કે એક દિવસ અને એક રાત્રિ દરમિયાન બાળક 6 વખત મૃત્યુ ત્યાગ એટલે કે પેશાબ કરે તો એમ માનવું કે બાળકને માતાનું દૂધ પૂરતું મળે છે. 22મું સગર્ભાવસ્થાના છેલ્લા 3 માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવે છે? તો સગર્ભાવસ્થાના છેલ્લા 3 મહિના દરમિયાન માતાને કેલ્શિયમની ગોળી લેવાની ભલામણ કરવામાં આવે છે. 23મો પ્રશ્ન, બાળક 6 માસનું થાય ત્યાં સુધી બાળકને મળવાને શું માત્ર આપવું જોઈએ? તો બાળક જ્યાં સુધી 6 મહિનાનું થાય ત્યાં સુધીને ફક્ત ને ફક્ત માતાનું દૂધ આપવું જોઈએ. 24મો, સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમમાં વિટામિન એ બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિને આવે છે? તો મિત્રો એન્યુઅલ રાઉન્ડ વિટામિન એ બાય એન્યુઅલ રાઉન્ડ સરકારશ્રી દ્વારા ચલાવતા આવતા કાર્યક્રમમાં ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિને આવે છે. 25મો, આંગણવાડીમાં બાળક અતિ કુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે? તો એ બાળકને રિફર કરશે. 26મો, બાળ વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો શું સૂચવે છે? તો બાળક અતિ કુપોષિત છે એવું સૂચવે છે. મુખ્ય સેવિકા એટલે શું? તો મુખ્ય સેવિકા એટલે આંગણવાડી કાર્યકરની ઉપરના સુપરવાઇઝર. 28મું, બાળકની વૃદ્ધિનો ઓછો વિકાસ કયા વિકાસની ખામીથી થઈ શકે છે? તો મિત્રો અહીંયા વિકાસની ખામી લખેલું છે પણ અહીં કયા વસ્તુની ખામી એમ પણ પૂછાઈ શકે. તો આર્યનની ખામીથી બાળકની વૃદ્ધિનો ઓછો વિકાસ થાય છે. 29મો, મુખ્ય સેવિકાની નોકરી સરકારના કયા વિભાગ હેઠળ આવે છે? તો સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મુખ્ય સેવિકાની નોકરી આવે છે. 30મો, કુલ કેટલા વસ્તીએ એક આંગણવાડી હોય? તો દર 1000 વ્યક્તિઓની વસ્તી એક આંગણવાડી હોય છે. 31મો પ્રશ્ન, પ્રસૂતિ કોની પાસે કરાવવાથી બાળક અને માતાની સલામતી વધે છે? તો દવાખાને. 32મો પ્રશ્ન, આંગણવાડીમાં કોની કાળજી લેવાય છે? આંગણવાડીમાં મિત્રો સગર્ભા તથા ધાત્રી માતા, કિશોરીઓ અને નાના બાળકોની કાળજી લેવાય છે. 33મો પ્રશ્ન, પીવાના પાણીમાં ક્લોરીનની ગોળી શા માટે નાખવામાં આવે છે? કારણ કે તેનાથી પાણી શુદ્ધ થાય છે એટલા માટે. 34મો પ્રશ્ન, વિટામિન ડી શામાંથી મળે છે? તો વિટામિન ડીનો એકમાત્ર સ્ત્રોત હોય તો એ છે સૂર્યપ્રકાશ. 35મું, ડિલિવરી પછી તરત જ અપાતું માતાનું દૂધ પીળું કેમ હોય છે? તો તેમાં કોલેસ્ટ્રોલ નામના તત્વને લીધે દૂધ પીળું હોય છે. સોરી મિત્રો, ગળામાં થોડુંક પ્રોબ્લેમ થવાને કારણે અને હાલ તબિયત પણ થોડીક નાદુરસ્ત છે. તેમ છતાં એક વિડીયો અમારે ડેઈલી મૂકવાનો હોય છે એવો નિયમ બનાવેલો છે, એટલા માટે એક વિડીયો બનાવ્યો છે. વિડીયો પસંદ આવે તો મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડજો. લાઈક કરજો અમારા વિડીયોને. પાર્ટ 2 લઈને ટૂંક જ સમયમાં ઉપસ્થિત થઈશું. તેમાં અન્ય નવા 35 પ્રશ્નોનો અમે સમાવેશ કરીએ છીએ. આપના કોઈ સૂચનો કે પ્રતિભાવ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં નીચે જણાવી શકો છો. મળીએ છીએ નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.